डॉक्टर की नौकरी કરી લીધી है यूट्यूब મૂકી દેવું है डॉक्टर થઈ જાવ વાઇડ એંગલ કરી નાખાય છે इमरजेंसी विजिट માટે हाँ हाँ આ કામ કરવાના છે હે કે ડબલ પટ્ટી બનતી है डबल पट्टी का नो बने हो हाँ बने એ આપણે આથી ઇમરજન્સી જવું હોય તો ફેશિયલ બને हाँ हाँ પગાર ગઈ આવે છે हाँ ડોક્ટરીનું શીખવાડાવે મને ભાઈ એક વિઝિટ ને વાહે કેટલું વિઝિટ મિસ થઈ ગયું અમારી ભાઈ કેમ થયું સેવા અમારી સફળ થઈ જાય ને હાજર થઈ જાય તો મહાદેવની દયા સાની વાટ જોઈએ કોઈ પીવર આવે તો એ સફળતા ન મળી એ અફસોસ થાય રૂપિયા તા ઘોર્યા હાલો તા પાછી 5 દાતા સડાવી દીધા એકમાં હે ને પટ્ટી મૂકવી છે હે દુકાને થી લેવીએ ઈમાં ન હોય એમાં ઓલા નાખવામાં લોભ કરે ને આપણે લોભ ન કરે રામ રામ સીતારામ બધાય હાલો રસ્તો અમે અટાણે મિયારી આવ્યા એક વિઝિટમાં ડોક્ટરીનું શીખવાડાવે મને ભાઈ આપણે ન્યા અમે જનતા હાટા કરી નાખ્યા ઓલી બગારે વાત કરી હતી ને કે ગાય છે ભાવેશની એની થોડી છે ને રિકવરી આવીને લખોની કામ કે જરાક જોઈ આવી કામને રિપોર્ટ કરીએ તો કંઈ ખબર પડે કેટલા કિલોમીટર છેટા અમે કાપીને જઈએ ગાય હાટું થઈને ને અટાણે અમે રસ પીવા ઊભા સવારના પોરમાં ફોન કર્યો કે હાલો જાય એક વિઝિટ ને વાહે કેટલું વિઝિટ મિસ થઈ ગયું અમારું ભાઈ કેમ થયું હે કેમ મિસ થઈ ગયું હા પલો એવડ્યો કંઈ પણ બગારે જવું છે એ બીજા આજુબાજુમાંથી ફોન આવ્યો એને ના પાડવું તો રહ પીએ ને પછી નીકળીએ બગારે અટાણે છે ને સાઈડમાં બહુ જવું તો નાથી ઉતરે ગયો પછી નાથી સાઈડમાંથી આફળો તો ગાલ થઈ એ તો મીટર 30 નું બધું ઢૂંઢવાનું હાલો અમે કારના ઘેર પૂગી ગયા હતા ઇન્જેક્શન ને એવું બધી કાર્યવાહી જે કરવાની હતી કરી લીધી છે જોઈએ બને ત્યાં સુધી તો સેવા કરીએ અમે જો સેવા અમારી સફળ થઈ જાય ને હાજર થઈ જાય તો મહાદેવની દયા ને લખુભાઈની દયા ડૉક્ટરની દયા પહેલાં મહાદેવની પછી તમારી બસ ને મને શીખડાવે ડૉક્ટરે ધીરે ધીરે બોલી નથી હા સાહેબ જે સહેલી દવા ઉઠી ને એ કરી લીધી એની જોઈએ 2-3 દીમાં કે રિઝલ્ટ આવે છે બગાડ થોડોક થઈ ગયો અંદર બધી કાહીવાળું ઘણી બીમારી પણ છે હા હું લઈને આવ્યો હું બધી કહેતો કે ભાઈ પાસે હાલો 3 વાગ્યા હતા અમે વિઝિટ કરે ભાગી આવ્યા ઠસ સાની વાટ જોઈએ કોઈ પીવર આવે તો નહીં ગાયની હે ને હવે ઇન્જેક્શન જે દેવાનું હતું ને દે દીધું છેલ્લામાં છેલ્લું હવે આપણા ભાગની ગાયના ભાગ જિંદગી રહે તો નહીં વાંધો આવે પાડીનું નવું ઘરણું આવી ગયું મારા બાપો અસોડાનું કહેતો હતો હું કે આ મોરડો જ લઈ લઈએ એક લાલ કલરનું તો હું કહી નહીં કીધું મોરડો જ દેખાય કઈ નહીં ગમતો હોય સીતારામ બધાય ને રૂંઢાના અટાણે 4:30-4:45 જેવું થયું ને મારે છે ને અટાણે સીતારામ કરવાનો વારો આવ્યો મને ખબર નહોતા કે આ ગામત્રું કરે છે ને વીડિયા બનાવે છે હું તક ના ચાલુ નહીં કરે તે મેં સવારનો હે ને ફોન હાથમાં લીધો ને અત્યારે પોબન આવે એવો ને આગળ આવી છે એકાધી જોરી તો આવી છે એકાધો વિટોરિયો તો આ વેચ કાયમ એટલે હાવ હબર બોથે કરના હા ને કાં ગાયની ઇન્જેક્શન દીધું ઇન્જેક્શન જ દીધા ને પણ દવા તો ક્યાં પીએ હવે બહુ ઘરે તો દવા પીએ ને સારી
ભગવાન ભગવાન બીજું કામ. બધી છે ભગવાન ની ને દાદો વાતો કરું દયા કરે ને માથે. હા પણ એની પૂરતી બધી જે મિનિટ એની માથે ને કરી ઘણા જુનાગઢ લઈ જવાનું કહેતા હતા પણ જુનાગઢ લઈ જાય એવી પરિસ્થિતિ જ નથી ગાય ગાય ની માંદી પડે ગાય ની એકતા મને લાગે હાજી પાછી આવે નહીં. નો આવે હાવ એની પછી એકતા મહિનો દીથિયાનું ખાધું ને જ કઈ ને એને એવડો પોલો કરાવવો એટલે બસ જૂને હા આમાં કાંક હોય તો બરાબર છે. તો એ ભગવાન ભગવાન એની જિંદગી હે ને ડોક્ટરોની જહ લેવાનો ઈ હે તો હાજી થેજા હે નકો પછી થયું બીજું કાં હોય એની મિનિટતા કરી લીધી પૂરતી લગભગ ડોક્ટરોની બરકે લીધા એટલે એવું બધું છે. સરસ તો મળો હા પણ એ રૂપિયા દેતા એ સફળતા ન મળી એ અફસોસ થાય રૂપિયા તા ઘોર્યા વાંધો નહીં. ને બાપો હે ને આગળ ગા ઓલું કયું લેવા નવ્યું કયું લીધી ઓલે ફાડી ગયું 2-3 વર્ષથી હાલતું હતી હાવ કંહાઈ ગયું હતું એ નવ્યું લઈ લીધું કંહાવે ને એટલું જ રીત્યું પછી ઓલા બોલમાં નથી આવતું. સવારે અમે હે ને બાપ દીકરો કુતિયાણે કરતા ને તારે કયું લઈને પછી બાપો એકલા ઘેર ભાગે આવ્યા હતા ને હું ને લખું બે બગારે હતા એ આગળ આવ્યા ને પછી બાપો વરે કહ્યું ઓલે છે ને કહીવી પડે હું નકર ફારીમાં નથી સડતું સીતા મબત થોડી થોડી ઉતારી આ મોબત પડે મૂકી તો એ થઈ ગયો હે ને તો બાપો એ લેવા ગયા ને પછી ઘઉંવાનું ખેડવાનું ચાલુ કરી દઈએ ધીરે ધીરે જા જૂની ફારીવીનું કહ્યું છે ને જવા રહ્યું પણ આ છે ને હાવ ખવાઈ ગયું આથી તાર ઘટવે ને એવડું વખત થઈ ગયું પછી ઓલે ફારીવ્યું છે ને ફારીવીમાં ઘટે પછી એટલું આખું પહેરવે તો વાહે કંઈ વધતું નથી એટલે એ છે ને એ ઓલો પ્લાન કેન્સલ થયો કે હાજર મને મગાવવી છે આ જો આ માયલ્યું કહ્યું એ બધું કેન્સલ કરે ને પીવરાવે ગયેલ હે ઓરવે ગયેલ એટલે વાંધો નહીં આવે દાતા હાલે જાય તો રેડી તો ચટાણે ફિટ કરે આવીએ 5 દાતા એટલે સવારે જોડવાનું જ રહે. હાલો તો પાછી 5 દાતા સડાવી દીધા એકમાં હે ને પટ્ટી મૂકવી છે હા એટલે વૈસલો ને વૈસલાની બારોબાર કાઢવો છે એ જરાક ઊંચો રહે વૈસલો દાતો ટૂંકો રાખવો પડે હાથે અહીં ન થાય. 6:30 વાગે ગા ને એમ છે ને ધીરે ધીરે દી થંભવાની તૈયારી છે ને ભીંતા છે ને બેઠી મારી હાવ નીંદર કરે હક ની લે ભીંગ દોવાનું ટાણું થેગું ભીંગ દોવી લઈએ મામાની વાડી બેહવા 2-3 દીથિયાના પરિયાણ કરતા હતા કાલે જાવું તું ઈ કે ઘોયરું મણી તો આરો થાય કે આજ વરે હિમિત કરે નીકળે ગાજે મોડું તો થેગું તું સાહેબ 5 વાગે જતા તો ઉનાળાના લાંબા દી હોય તો વાંધો ન આવે તો હું છે ને ખીચડી ઓરે દા ને પછી ભીંગ દોવા જા ભીંગ દોવેલા ને તો ખીચડી સડે જાય ને બાપા જોવે ટીવી સમાચાર ને મને છે ને થોડી ભૂખ લાગી ને તે હું હોરીના દારિયા ખાઈલા દારિયા કાલે હે ને મેં આ હીહો મૂક્યો તો પાણીનો ભાવેશની ઘઉં ભરવા આવ્યા હતા ને તારે એની પાણી જટ ટાઢું પીવું હતું મેં ફ્રીઝરમાં હીહો મૂક્યો પાછો ભૂલાઈ ગયો તો બરફ જમે ગયો તો અહીં પીડ્યો હતો ને ત્યાં મણી કે આમાં કામ આવે લીંબુ શરબત જેવું હા સફેદ લાગે મોગા તો કંઈક લાગે પછી પીધું નહીં તો આ પાણી તમે એક હાહી પીએ જાઓ તો તમને માગ્યું ઇનામ મળે હાલો હે ઠંડુ ગરમ કોઈ ઉતારી ન પીવે ન પીવાય સાચી વાત છે. હાલો ઉઘાડે માથે ચા પીવા હાલો જમરૂખ મામાની વાડીના નીકળ્યા બીવારા મામાની ગાંઠિયાનો નાસ્તો કર્યો એટલો તો કોદો મૂક્યો કાઢું બોર વાતાવરણ છે સવારનું કાઢો બોરો જોઈ ને અટાણા સુધી હરગાઈ આમાં બી થાય એનું કારણ કાં આમાં નકરા બીસ કાઈ થઈ જાય જમરૂખમાં પણ એટલા બધા આપણી દુકાનેથી લેવીએ એમાં ન હોય એમાં ઓલા નાખવામાં લોભ કરે ને આપણે લોભ ન કરે બી કરવામાં એ હોય બીજું કાં હોય બહુ દેહી છે ઓલો બોલ દેહી એવું હોય હા જમરૂખમાં એવું આવે હા ઓલા કરવા
ઈ ઘડી ઘર બહુ થાય ને આપણે આ દૈનિક કેવા રૂપાળા થાય